અરવલ્લીના મોડાસામાં આંતરધર્મીય પ્રેમ લગ્નને લઈને ફિલ્મી ઢબે અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઓસ્ટ્રેલિયા જવા માટે વિઝા ઓફિસ પહોંચેલા દંપતી પર યુવતીના સગા સંબંધીઓએ હુમલો કર્યો હતો। જાહેરમાં યુવકને માર મારી યુવતીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરી ફરાર થઈ ગયા હતા। ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી એલસીબી એસઓજી સહિત 7 ટીમોને તપાસમાં જોડીને શોધખોળ શરૂ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ભરૂચના આમોદ પાસેથી યુવતીને સુરક્ષિત મુક્ત કરાવવામાં આવી હતી। આ કેસમાં યુવતીના માતા પિતા સહિત 6 આરોપીઓની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે મોડાસા શહેરમાં જે માથાકૂટનો વિડીયો સામે આવ્યો હતો એમાં હકીકતમાં બનાવ એવો છે કે મિહિર ભીખાભાઈ પંચાલ અને અલ્ફીના રહીમભાઈ બાકરોલિયા આ બંને પ્રેમ લગ્ન કરી અને લગભગ ડિસેમ્બર 2025માં અહીંયાથી જતા રહ્યા હતા। અને આ અલ્ફીના જે છે એ IELTSની એક્ઝામ માટે થઈ અને મોડાસા ટાઉનમાં આવેલી। એ દરમિયાન અલ્ફીનાના માતા પિતા અને એના મામા એમ બધાએ સામૂહિક ભેગા મળી અબ્દુલ રહીમ ગુલામ હુસૈન જે એના પિતા છે, પરવીનાબેન, સલાઉદ્દીન હુસૈન જે છોકરીના મામા છે, આસિફ, રૂહાન ઇરફાન હુસૈન પટેલ અને એક અરબાઝ કરીને છોકરો છે। આ બધાએ ભેગા મળી અને છોકરીને IELTSના સેન્ટર ઉપરથી ગાડીમાં બેસાડી અને અપહરણ કરીને લઈ ગયા હતા। અને પછી જેવી પોલીસને વિગતો મળી એટલે કુલ 7 અલગ અલગ ટીમો બનાવી એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ સ્ટેશન, ડીવાયએસપીના સુપરવિઝનમાં અને અમે ભરૂચથી આ બધા જ આરોપીઓ એ છોકરી બધાને લઈ આવ્યા છીએ। જે અમારી સામે ફરિયાદ આવેલી છે એ મારામારી અને લૂંટની ફરિયાદ આવેલી છે એ અમે ફરિયાદ જે તે સમયે જે વિક્ટીમ છે એની દાખલ કરી અને આ તમામ આરોપીઓને અટક કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે।